કે યુનિવર્સિટી પહેલો નંબર આવે, યુનિવર્સિટી તમામ બીજી યુનિવર્સિટીઓની સરખામણી અલગ થાય, એની જગ્યાએ આપ પોતાને અલગ કરી રહ્યા છો સાયરન લગાવીને. આ વીવીઆઈપી કલ્ચરમાં આપ માનો છો કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતે કહે છે કે કોઈ વીવીઆઈપી નહીં હોય, ક્યાંય સાયરન નહીં લાગે, તો પછી પહેલો સવાલ અહીં એ ઊભો થાય છે કે કેમ કુલપતિએ સરકારી કાર પર સાયરન લગાવ્યું? એ પોતાને શું સમજે છે? એ પોતાને વીવીઆઈપી સમજે છે? એ પોતાને ભીડથી અલગ પોતાને બતાવવા માંગે છે? એક રોફ જમાવવા માંગે છે કે તેઓ કુલપતિ છે? કુલપતિને કોઈ સાયરન નથી મળતી. નિયમ એવા બિલકુલ નથી. જો આપ એવી કોઈ પણ ભૂલમાં હો તો નિયમો ચેક કરી લેવા, કારણ કે આરટીઓ ઓફિસરે કહી દીધું છે કે દંડ થવાનો છે. એટલે આપની આ હેકડી નીકળી જશે કે જ્યાં આપ પોતાની જાતને વીવીઆઈપી માનો છો અને સાયરન લગાવીને ફરો છો, અને એટલે સુધી કે આ અહેવાલ બતાવવામાં આવે છે, મીડિયા રિપોર્ટિંગ કરે છે, છતાં સાયરન આપ હટાવતા નથી. તમારી હિંમતને પણ દાદ આપવી પડે. સવાલ તો એ છે કે શું નિયમોનું પોતાની રીતે જ અર્થઘટન કરે છે કુલપતિ? કારણ કે તેઓ કહી રહ્યા છે કે નિયમ નહીં હોય તો હટાવી દઈશું. અરે આપને ખબર હોવી જોઈએ કે નિયમ છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ડેઝિગ્નેશન પર કેમ ન હોય, એ સાયરન લગાવી જ ન શકે. આપ કુલપતિ છો, ભણેલા ગણેલા વ્યક્તિ છો, નિયમોની આપની પાસેથી અપેક્ષા હોય. જો આપ જ નિયમ તોડશો તો પછી આપ જે લોકોને ભણાવો છો, જે યુનિવર્સિટીમાં કામ કરો છો, ત્યાં હજારો લોકો આવે છે, તેમને આપ શું નિયમ બતાવશો? આપની કહેલી વાત કોણ માનશે? અને એટલે અમે સવાલ કરી રહ્યા છે કે વીઆઈપી બનીને રૂઆબ બતાવવા માંગો છો કુલપતિ? આ સવાલનો જવાબ હા જ છે, કારણ કે આપ એ કરવા માંગો છો. આટલી બધી મીડિયા આપને પૂછે છે, એ છતાં આપ કહી રહ્યા છો કે ના, એવું કંઈ નથી, એવો કોઈ નિયમ નથી. થોડું ઘણું શિક્ષણની અપેક્ષા આપણી પાસેથી હોય ને, નિયમોની અપેક્ષા હોય કે ના હોય? આપ પોતે કહી રહ્યા છો કે આવું નથી અને હશે તો હટાવી લઈશું, અને એ છતાં પણ આપે અત્યાર સુધી હાલ પણ જ્યારે અહેવાલ લોકો જોઈ રહ્યા છે, આપની ગાડી પર સાયરન છે. આપ નિયમોનું ઉલ્લંઘન પોતે કરવા ઈચ્છો છો, એટલા માટે આ કરી રહ્યા છો. સવાલ એ છે કે સાયરન હટાવવાના પરિપત્રની રાહ જોઈ રહ્યા છો આપ? આરટીઓ ઓફિસર પોતે કહી રહ્યા છે, આપની સુધી તો સમાચાર પહોંચી જ ગયા હોય કે આ ખોટું છે, લોકોએ કહ્યું પણ હોય, પરંતુ આપ એક અલગ જ રૂઆબમાં છો કે આપે એ સાયરન રાખવી છે અને લોકોને બતાવવું છે કે તમે સો કોલ્ડ વીવીઆઈપી છો, કારણ કે વીવીઆઈપી તો કોઈ છે જ નહીં. સરકાર માનતી પણ નથી તેવું સરકારનું કહેવું છે, એટલે આપના પર પગલાં લેવાવા પણ જોઈએ. અને એટલે અમે સવાલ કરીએ છીએ, જે પ્રકારનો કુલપતિનો અભિગમ છે, છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ એ છે કે શું કુલપતિ માટે કોઈ અલગ નિયમ છે? આરટીઓ ઓફિસર 24 કલાકની અંદર પગલાં લે તો જ લોકોને ખ્યાલ આવશે કે ખરેખર કોઈ વીવીઆઈપી નથી આ રાજ્યમાં. સરકારે પણ શિક્ષણ પ્રધાન સુધી તાકીદ લેવી જોઈએ કે કોઈ નાના મોટા કર્મચારી નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિયમો તોડી રહ્યા છે. અને એટલા માટે આની નોંધ લેવાવી ખૂબ જ જરૂરી છે. જો કે તમામની વચ્ચે વાત કરીએ અને સમાચાર